નમસ્કાર, જય હિન્દ, જય ભારત. આજે આપણે વાત કરવાના છીએ કે આવતીકાલથી 11 વાગે પેન્શનરોના પેન્શનમાં થશે ઢગલાબંધ વધારો. આખરે ફાઇનલ નિર્ણય આવી ગયો. તો તમામ પેન્શનરો માટે સૌથી મોટા સમાચાર આવતા તમામ પેન્શનરોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો 8મા પગાર પંચની ભલામણો અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પેન્શનમાં બમણા વધારા સુધીનો વધારો અને ન્યૂનતમ પેન્શનમાં ધરખમ સુધારો સૂચવવામાં આવ્યો છે. આ પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર, મોંઘવારી ભથ્થા અને બેઝિક પેન્શનની ગણતરીમાં અમૂલ પરિવર્તન કરવામાં આવ્યું છે. તેમજ જોઈએ તો ન્યૂનતમ પેન્શન અને બેઝિક પેન્શનમાં વધારો. 8મા પગાર પંચની જોગવાઈઓ મુજબ નિવૃત્ત કર્મચારીઓના મૂળ પગારમાં લગભગ 3 ગણો વધારો થવાની સંભાવના છે. મિત્રો, આ આખરે ન્યૂનતમ પેન્શનમાં પણ મોટો ઉછાળો આવશે અને તે હાલના રૂપિયા 9,000થી વધારીને રૂપિયા 18,000થી 21,000 સુધી પહોંચી શકે તેવી અપેક્ષા છે. મિત્રો, આ સુધારાઓ લાખો પેન્શનરોનું જીવન ધોરણ ઊંચું લાવવામાં મદદરૂપ થશે. મિત્રો, ત્યારબાદ ફિટમેન્ટ ફેક્ટરની વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર અને તેની ગણતરી 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 ગણું હતું, જ્યારે 8મા પગાર પંચ માટે તેને વધારીને 3.68થી 5 સુધી વધારવાની માંગણીઓ અને સૂચનાઓ કરવામાં આવ્યું છે. આ ફોર્મ્યુલા મુજબ પેન્શનની ગણતરી જોઈએ તો તેમાં ઉદાહરણ તરીકે જો નિવૃત્તિ સમયે મૂળ પગાર રૂપિયા 30,000 હોય તો 7મા પગાર પંચ મુજબ પેન્શન રૂપિયા 15,000 બનતું હતું. હવે નવા ફિટમેન્ટ ફેક્ટર 3.68 મુજબ નવું મૂળ પેન્શન રૂપિયા 30,000ના ગુણ્યા 3.68 એટલે કે આશરે રૂપિયા 55,200 જેટલું થઈ શકે છે. મોંઘવારી રાહતની વાત કરીએ તો ડિયરનેસ રિલીફ DR અગાઉની જેમ જ પેન્શનરોને વર્ષમાં 2 વાર જાન્યુઆરી અને જુલાઈ મોંઘવારી રાહત મળવાનું ચાલુ રહેશે. જો કે બદલાતી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને મોંઘવારી ભથ્થાની ગણતરીના આધાર પર પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી મોંઘવારી સામે સીધું રક્ષણ મળી શકે. અને મિત્રો, ત્યારબાદ વરિષ્ઠ પેન્શનરો માટે વધારાનું પેન્શન. 8મા પગાર પંચમાં 80 વર્ષથી વધુ વયના પેન્શનરોને મળતા વધારાના પેન્શનના દરોને યથાવત રાખીને તેને વધુ સરળ બનાવવામાં આવ્યા છે. વયના ચોક્કસ તબક્કાઓ 80 વર્ષ, 85 વર્ષ, 90 વર્ષ, 95 વર્ષ અને 100 વર્ષ પૂર્ણ કરવા પર બેઝિક પેન્શનમાં રૂપિયા 20%થી 100% સુધીનો વધારો પ્રાપ્ત થશે. ત્યારબાદ વાત કરીએ તો કૌટુંબિક પેન્શન. કૌટુંબિક પેન્શનના નિયમોમાં કર્મચારીઓના અવસાન બાદ તેમના આશ્રિતો પતિને મળતા કૌટુંબિક પેન્શનમાં પણ સમાન ધોરણે વધારો થશે. કર્મચારીઓના મૃત્યુના કિસ્સામાં પરિવારને મળતું પેન્શન છેલ્લી વાર ડ્રો કરેલા
પગારના 50% અથવા 60% સુધી ચૂકવાશે, જેનાથી પરિવારને આર્થિક સુરક્ષા મળશે મિત્રો. તો આવી રીતે 80 વર્ષ પછીના તમામ પેન્શનરોના પેન્શનમાં 20 થી 100% સુધીનો વધારો થવાની